તરફ કાળઝાળ ગરમીના પગલે માનવજાત માટે સૌથી વિપરીત ગણાતા ઉનાળાની સિઝન દરમિયાન સૌથી વધુ દયનીય હાલત મૂંગા પ્રાણી પશુઓ તેમજ જળચર પ્રાણીઓની થતી હોય છે। જો કે કીડી મકોડા જેવા નાના મોટા જીવજંતુઓને તો પૂછવું જ શું, પરંતુ સાબરકાંઠાના ઈડરમાં છેલ્લા 3 વર્ષથી કીડી મકોડા જેવા નાના જંતુઓ માટે ઉનાળાની સિઝન દરમિયાન તેમના ભોજનની વ્યવસ્થા સરળતાથી મળી રહે તે માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે। જોઈએ એક અહેવાલમાં। સાબરકાંઠાના ઈડરના ગોગા મહારાજ જીવદયા પ્રેમીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે। જીવદયા પ્રેમીઓ દ્વારા ઈડરની આસપાસની 10 કિલોમીટરના એરિયામાં આવેલા મંદિરોમાં વિવિધ બાધા તેમજ માનતાઓ અંતર્ગત ચડાવવામાં આવતા શ્રીફળને પ્રત્યેક લોકો અહીં લાવે છે તેમજ એકઠા કરી એક જ જગ્યાએ 70થી વધારે લોકો તેનો બેસ્ટ ઉપયોગ કરવાનું છેલ્લા 3 વર્ષથી કાર્ય કરી રહ્યા છે। સામાન્ય રીતે આજની તારીખે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ સિવાય ઘરની બહાર પગ મૂકવા તૈયાર નથી, ત્યારે 3 વર્ષથી 70થી વધારે કાર્યકરો અનેરો કાર્ય કરી રહ્યા છે। તેઓ શ્રીફળ લાવી તેમાં બાજરી, તેલ તેમજ સાકર ઉમેરી તેનું મિશ્રણ નાળિયેરમાં ભરે છે, જેને કીડી મકોડા જેવા જીવજંતુઓના દરની નજીક દાટવામાં આવે છે। જો કે આજની તારીખે દરેક વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે જ વિશેષ પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે ઈડરના ગોગા મહારાજ જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રયાસ હાથ ધરાયો છે, જેના પગલે આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાંથી મંદિરમાં ચડાવવામાં આવેલ શ્રીફળને એક જ જગ્યાએ એકત્ર કરી તેમાં બાજરી, તેલ સહિત ખાંડનું મિશ્રણ એકઠું કરવામાં આવે છે, જેને શ્રીફળમાં હુમ બનાવી તેમાં આ મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેને સ્થાનિક જીવદયા પ્રેમીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી તેને જીવજંતુઓના દરની બાજુમાં દાટવામાં આવે છે, જેના પગલે આ કીડી મકોડા સહિતના જીવજંતુઓને ઉનાળાના 1 મહિના સહિતનો ખોરાક સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરાય છે। સામાન્ય રીતે માનવજાત માટે વિવિધ આસ્થા અને શ્રદ્ધા થકી કેટલાય કાર્યક્રમો થતા હોય છે। જોકે મૂંગા જીવજંતુઓ તેમજ પશુ પક્ષીઓ માટે કરાયેલો આ પ્રયાસ અધ્યાત્મની ટોચ બતાવે છે, ત્યારે જોવું એ રહે કે સ્થાનિક કક્ષાએ કરાતો આ પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલા લોકો માટે દિશાસૂચક બની રહી છે। સ્ટોરી જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। પણ છતાંય અમારા મિત્રો બધા રાત્રે ભેગા થાય છે અને આ જે જીવદયાની પ્રવૃત્તિ છે કીડિયારાની, તો એ પ્રવૃત્તિ માટે જે મંદિરોમાં મોટા મોટા મંદિરોમાં જે શ્રીફળ એમને ચડાયેલા છે, રમતા મૂકેલા છે, એ ત્યાં વેસ્ટ ના જાય એની બદલીમાં અમે અહીંયા લાવીએ છીએ, ભેગા કરીએ છીએ અને એને છોલી અને એનો ઓલ પાડી એની અંદર દળ ભરીએ છીએ, બાજરીનો લોટ ને એ બધું, અને એ તૈયાર કરી અને રોજ સવારે અમારા સભ્યો મિત્રો જે છે એ પોતાનો સમય સવારે વહેલો કાઢી અને ડુંગર ઉપર કે જંગલમાં કે જ્યાં વધારે કીડી આવતી હોય ત્યાં પૂરવા જતા રહે છે, અને એના જે નારિયેળના છોતા જે વેસ્ટ પડે છે એનો પણ અમે સદુપયોગ કરીએ કે જે મંકાલેશ્વર સ્મશાન છે એમાં બર્તનમાં પણ એનો ઉપયોગ થાય છે। ટીમ નામમાં નહીં પણ કામમાં માને છે। આ અમારો એક 2-3 મિત્રોનો વિચાર હતો અને એને અમે અમલમાં મૂક્યો અને અત્યારે અમે કરીબન 100થી 150 નારિયેલ કીડિયારું ભરીએ છીએ। 2000 નારિયેલ અમે પૂરા કર્યા છીએ અને આગામી આ કામ આગળ વધશે અને લોકો અમારા કામથી પ્રેરણા લે છે। આનંદ તો ખૂબ સારો થાય છે। ફ્રી ટાઈમમાં અમે આ વસ્તુ કરીએ છીએ। રાત્રે નવરા બેઠા લોકો મોબાઈલ વાપરતા હોય છે, આ બધું કરતા હોય છે, એની જગ્યાએ અમે સેવાનું કામ કરીએ છીએ અને અમારા 25થી 30 માણસો જોડાયેલા છીએ અને પર ડે 1-2 મિત્ર નવા જોડાય છે આમાં। નમસ્કાર। જીવદયા મિત્ર મંડળ ગોગા મહારાજ મંદિર મહાવીરનગર સોસાયટી ઈડર ખાતે છેલ્લા 3 વર્ષથી એક અનોખી સેવા છે કે જે કીડિયારું પૂરવાની સેવા। એની અંદર આજુબાજુના મંદિરોમાંથી સૂકા નારિયેળો અહીંયા લાવી અને ત્યારબાદ એને ડ્રીલ મશીનથી ઓલ કરી અને એની અંદર બાજરીનો લોટ, ખાંડનું બુરું અને તલીના તેલથી એ વસ્તુ તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ એ વસ્તુ એ નાળિયેરોની અંદર પૂરવામાં આવે છે। એ તૈયાર કરેલા નાળિયેરો ઈડર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખાડો કરી જીવદયાના મિત્ર મંડળની જે ટીમ છે એ જમીનમાં ખાડો કરી અને એને પૂરતું હોય છે, જેથી કીડીઓને એ વસ્તુ 3-1 મહિના એને ખાવા માટે કામ લાગતું હોય છે। અને આપણે આનું 3 મહિનાની અંદર આ લગભગ શ્રીફળ નાળિયેરો 2000 જેટલા નાળિયેરો તૈયાર કરતા આવીએ છીએ અને એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો 20,000 જેટલો થતો હોય છે। અને આ એક સેવા કાર્ય કરવાનો વિચાર ભરતભાઈ સોની અને ઉપેશભાઈને આવ્યો હતો। ત્યારબાદ એમની ટીમની અંદર વિષ્ણુભાઈ, ચંદુભાઈ, ઉપેશ, યોગેશ સાથે મળી અને આ એક સેવાનું કાર્ય સરસ કરી રહ્યા છે।